સમાચારોની શરૂઆત કરીશું તો સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે રાજકોટથી। રાજકોટની અંદર પત્રિકા વોરથી હવે રાજકીય ગરમાવો વધી ચૂક્યો છે। રાજકારણમાં ગરમાવો અત્યારે આવી ચૂક્યો છે। વિખવાદ ઊભા કરતી પત્રિકામાં 4ની ધરપકડ પણ અત્યાર સુધીમાં કરી લેવામાં આવી છે। તો આ સાથે જ ખોડલધામના પ્રવક્તા હસમુખભાઈનો આક્ષેપ પણ સામે આવી રહ્યો છે। તેમના દ્વારા આક્ષેપ કરાઈ રહ્યો છે કે લેઉવા પાટીદાર સમાજના યુવકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે। તે પ્રકારનો આક્ષેપ કરાયો છે। કિન્નાખોરી રાખી અને 4 યુવકોની અટકાયત કરાઈ છે તેવું હસમુખભાઈ દ્વારા કહેવામાં આવી રહ્યો છે। તો કોંગ્રેસ અને ખોડલધામને બદનામ કરવાનું ષડયંત્ર હોવાનું પરેશ ધાનાણી દ્વારા કહેવામાં આવી રહ્યું છે। તો રાજકોટની અંદર પત્રિકા વોરથી હવે રાજકીય ગરમાવો વધી ચૂક્યો છે। રાજકારણ અત્યારે ખૂબ જ ગરમાઈ રહ્યું છે। ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે। વિખવાદ ઊભો કરતી પત્રિકામાં 4ની અટકાયત પણ કરવામાં આવી છે। કોંગ્રેસ પક્ષે હંમેશા અંગ્રેજોની સામે પણ બાયું ચડાવી કોલર ઊંચા કરી લડાઈ લડી હતી। અંગ્રેજોના જુલ્મ સામે પણ કોંગ્રેસ લડી હતી અને આધુનિક અંગ્રેજો કોઈ પણને ક્યાંય વગર કારણે ફસાવવાનો પ્રયાસ કરશે, ડરાવવાનો પ્રયાસ કરશે, ધમકાવવાનો પ્રયાસ કરશે, ખોટા કેસ કરીને જેલમાં ધકેલવાનો પ્રયાસ કરશે। તો આખી કોંગ્રેસ આવા દરેક લોકોની સાથે ઊભી છે, ખંભે ખંભો મેળવી આ બીજી આઝાદીની લડાઈને આગળ ધપાવશે। ભાજપના જ પેજ પ્રમુખોએ આ પત્રિકાનું વિતરણ કર્યું કથિત રીતે આપ કહી રહ્યા છો, તો આપની પાસે જો કંઈ પુરાવા હોય તો આપ સામે એમની સામે ફરિયાદ કરવા અથવા કોંગ્રેસ ફરિયાદ કરશે? તપાસ કરવી જોઈએ। વડોદરામાં પણ પત્રિકા કોણે છપાવી એના મૂળ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારે જવાનો પ્રયાસ કર્યો હોત તો કમલમની કાર્યાલયેથી કકળાટનો સંદેશ ગુજરાતની જનતા સુધી પહોંચ્યો હોત। હું પોલીસ વિભાગને પણ વિનંતી કરું છું કે આ પત્રિકા કોણે છપાવી, શું કામે છપાવી, જે સત્ય હકીકતો છે જેનાથી ગુજરાતનો જન વાકેફ છે, આવી પત્રિકા નામઠામ વગર છપાવવાનો કોઈ મતલબ નથી। મને એવું લાગે છે કે મૂળ ભાજપના ભડકેલા પેજ પ્રમુખો પાસે નામઠામ વગરની પત્રિકાઓ વહેંચાવી અને ખોડલધામ યુવા સમિતિના કાર્યકરોને ફસાવવાનું કોઈએ ષડયંત્ર રચ્યું છે। પોતાનું મિશન પાર પાડવા માટે ખોડલધામ અને કોંગ્રેસને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું છે અને આના મૂળ સુધી જવા માટે હું પોલીસ તંત્રને વિનંતી કરું।